સુરત સાયબર ક્રાઇમ સેલે પોલિસી ફ્રોડના મામલામાં આરોપી અમિત કુમાર ઠાકોરની દિલ્હીથી ધરપકડ કરી। આરોપી અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો, જેના કારણે તેની પાસે રહેલા અનુભવ અને ડેટાનો ઉપયોગ કરી તેણે ફરિયાદીનો સંપર્ક સાધ્યો। આરોપીએ ફરિયાદીને તેની પોલિસી પર પરિપક્વતાના નામે લાભદાયી લાલચ આપી, જેમાં ફરિયાદીના પોલિસી એકાઉન્ટમાં પહેલેથી જમા 5 લાખ રૂપિયા પર વધુ 62 લાખનો નફો થશે તેવું કહી ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે કુલ 21 લાખ રૂપિયા પડાવી લીધા। આ પછી આરોપીએ ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખ્યો, જેના કારણે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોલિસી ફ્રોડની ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી અમિત કુમાર ઠાકોરને દિલ્હીથી ઝડપ્યો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી, જેથી આ મામલે વધુ તપાસ થઈ શકે। સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો, જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની 5 લાખની પોલિસી છે એની ઉપર 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ્સ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ અલગ બેંકોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ 21 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી।